નમસ્કાર. લક્ષ્યમ એકેડેમી દ્વારા તમને આની પહેલા પણ જાણ કરવામાં આવી હતી કે આરઆરબી એએલપી ઉપર એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલોટની 9000 કરતા પણ વધારે ભરતી આવી રહી છે અને એ જ બાબતને ધ્યાને રાખીને આ આરઆરબી દ્વારા 9970 જેવી જગ્યાઓ પર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તો આરઆરબી એએલપી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એ નહીં સમજાતું હોય કે એએલપી એટલે શું. એના ઉપર એક નાનકડી ચર્ચા કરી લઈએ. એએલપી ની કામગીરી શું હોય છે, એએલપી માં સેલેરી કેવી હોય છે અને એએલપી ની અંદર આખી સિલેક્શન પ્રોસેસ જે છે એ કઈ રીતે હોય છે એના ઉપર માહિતી. પણ એક ખાસ વાત એ કે દોસ્તો, જો તમે આ એએલપી ની અંદર જો તમે એલિજિબલ છો, તમે 10માં સાથે આઈટીઆઈ 10 પાસ અને આઈટીઆઈ કર્યું હશે અને આઈટીઆઈ ની અંદર ફિટર, મિકેનિકલ આ ટ્રેડ, અલગ અલગ ટ્રેડ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું હશે તો તમે અહીંયા ફોર્મ છે ચોક્કસથી ભરી શકશો. જેમાં ફોર્મ જે છે એ 12 તારીખથી શરૂઆત થઈ ચૂક્યા છે અને 11/5 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો. એટલે 11 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો અને ફી જે છે એ 13 તારીખ સુધી ભરી શકશો. ઓકે, જો વાત એ છે કે ખાસ પગારની વાત કરું તો 19,900 રૂપિયા એ લખેલો છે. જો તમારો અહીંયા સૌથી પહેલો મુદ્દો એ છે કે રાજ્ય સરકારની નોકરીઓમાં કોઈ દિવસ જે છે એ તમે જોવા જાવ તો હંમેશા રાજ્ય સરકારમાં એ 5 વર્ષનું ફિક્સેશન હોતું હોય છે, પણ કેન્દ્ર સરકારમાં અને આ નોકરીમાં ક્યાંય ફિક્સેશન જેવું હોતું નથી. એટલે તમે ફિક્સેશન જે છે એ હોય નહીં, સીધો તમારો પગાર શરૂ થાય. આ 19,900 જે કીધા છે પ્લસ તમારો બીજા બધા ભથ્થાઓ છે એડ થાય એટલે તમારો પગાર અંદાજિત 40,000 આસપાસ જે છે એ પહોંચે છે. 40,000 રૂપિયાની આસપાસ 18 વર્ષથી લઈને 30 વર્ષની એજ વાળા લોકો છે અપ્લાય કરી શકે છે અને 9,000 જેવી જગ્યાઓ છે એ અહીંયા આપવામાં આવી છે. ફરી પાછું એક વખત કે ભાઈ કોણ અપ્લાય કરી શકે છે, કે જે લોકો 18 થી 30 વર્ષના, જે લોકો 10 પાસ હશે, 10 પાસ જે છે પ્લસ આઈટીઆઈ જે છે એ કરેલું હશે. બરાબર, આઈટીઆઈ માં પણ કયા ટ્રેડ, ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, બરાબર, મેન્ટેનન્સ મિકેનિક, મિકેનિક રેડિયો એન્ડ ટીવી, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આર્મેચર એન્ડ કોઇલ વાઇન્ડર, ડીઝલ મિકેનિક, હીટ એન્જિન ટર્નર, મિકેનિસ્ટ, આ બધા અલગ અલગ ટ્રેડ અને ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગના સ્પેસિફિક ટ્રેડ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આવા જે 4 ટ્રેડ જે એન્જિનિયરિંગ છે એ બ્રાન્ચ વાળા જે પણ વિદ્યાર્થીઓ હશે, જે પણ ઉમેદવારો હશે એ અપ્લાય કરી શકશે. ઓકે, તો હવે એક ગુજરાતની વાત કરી દઉં કે આમાં છે ને આપણા ગુજરાતમાં કેટલી વેકન્સી છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતની વેકન્સી જોવી હોય કે ભાઈ આપણો હોમ સ્ટેટ છે. ગુજરાતની અંદર વેસ્ટર્ન ઝોન આવે, બરાબર, વેસ્ટર્ન રેલવે આવે અને વેસ્ટર્ન રેલવેમાં ઓન રિઝર્વ કેટેગરી માટે 223 જગ્યા છે, એસસી માટે 74, એસટી માટે 37, ઓબીસી માટે 130, 33 જગ્યા ઈડબ્લ્યુએસ માટે. ટોટલ જે છે એ 497 જેટલી જગ્યાઓ છે. એક સર્વિસ માટે, એક સર્વિસમેન છે એના માટે પણ જગ્યા છે 50 જેટલી. આ ગુજરાત માટે ખાસ અમદાવાદ ઝોન એટલે કે આરઆરબી અહેમદાબાદ લાગે એમાં વેસ્ટર્ન રેલવેની અંતર્ગત આટલી જગ્યાઓ છે. હવે એએલપી ની કામગીરી શું છે, જોબ પ્રોફાઇલ શું છે? તમે ટ્રેન જોયું હોય, ટ્રેનની આગળ એન્જિન જોયું હોય, એન્જિનમાં 2 વ્યક્તિઓ છે એ ચલાવતા હોય, આવી રીતે આખું એન્જિન હોય અને એ 2 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ જે હોય છે એ એએલપી હોય છે અને એક વ્યક્તિ એલપી હોય છે, એટલે લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ. કોઈ પણ ટ્રેન હોય એમાં 2 એના લોકો પાયલોટ હોય છે, બરાબર. એટલે આવી રીતે એક આસિસ્ટન્ટ અને એક જે છે એ એલપી હોય છે. એનું મેઇન કામ જે છે એ આ ટ્રેન જે છે એ ચલાવવાનું હોય છે અને ઘણા બધા યાત્રીઓ છે એમને એની સુખદ જર્ની જે છે, યાત્રા છે એ કરાવવાનું હોય છે, એમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું હોય છે. આ બેઝિકલી એએલપી નું કામ હોય છે, બરાબર. હવે એએલપી ના જો સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો અહીંયા છે ને સિલેક્શન છે એ પરીક્ષાથી જ થશે. ટોટલ 3 સ્ટેજમાં પરીક્ષા હશે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. પહેલા સ્ટેજમાં CBT1, બીજા સ્ટેજમાં CBT2 અને ત્રીજા સ્ટેજની અંદર CBAT એટલે કે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ. એના પછી ડીવી થાય અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન થાય. અને હા, કે આ જે મેડિકલ એક્ઝામિનેશન થશે એ A1 કેટેગરીનું હશે. A1 કેટેગરી એટલે કે એનો મતલબ એવો છે કે જેમાં તમને 6/6 ની તમારી વિધાઉટ ગ્લાસની નજર હોવી જોઈએ, ચશ્મા વગર તમને 6/6 નું દેખાવું જોઈએ.
તો આવી રીતે એ તમે આની રિક્રુટમેન્ટ પ્રોસેસ છે. CBAT જે છે એમાં જે લોકો પરીક્ષા બધા આપશે, બરાબર, પણ એમાંથી જે લોકો 15 ગણા ઉમેદવારો એ મેરિટ બેઝ બનશે અને એ લોકોને CBT2 છે એ આપવા મળશે. CBT2 છે જેની અંદર એક પાર્ટ એવો છે CBT2 ની અંદર કે આ જે CBT2 છે એનો એક પાર્ટ એવો છે કે એ CBT2 ની અંદર બે પાર્ટ હશે, પાર્ટ A અને પાર્ટ B, બરાબર છે. પાર્ટ A જે છે કે જેની અંદર તમારે મિનિમમ માર્ક પણ લઈ આવવા પડશે, બરાબર છે ને. આવી રીતે જે છે એ તમારું થશે. આ પાર્ટ A નો સિલેબસ જોવો તો મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, બેઝિક સાયન્સ, એન્જિનિયરિંગ, જે તમારા જે વિષય વસ્તુ છે તમે એને લગતા જ આખા ટોપિક્સ છે એ તમને જોવા મળશે. અને આ પાર્ટ B જે છે હોય એમાં પાર્ટ B ના તમારા જે ટ્રેડના જે ક્વેશ્ચન છે એ ટ્રેડના ક્વેશ્ચન આ પ્રકારના તમારા રાખવામાં આવ્યા છે, બરાબર છે. અને એ તમારે સિલેક્શન બેઝ ઉપર એ કરવાના રહેશે. તો આવી રીતે જોવા જશો તો ત્યારબાદ જે લોકો આમાં 8 ગણા પાસ થશે એના માટે CBAT હશે. અને CBAT એટલે કે કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ. અને એમાંથી જે લોકો પાસ થશે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેડિકલ એક્ઝામિનેશન અને ત્યારબાદ તમારું રિઝલ્ટ જાહેર થઈ અને તમને નિમણૂક જે છે એ વિધિન 1 વર્ષની અંદર આપી દેવામાં આવશે. દોસ્તો, શું તમે જો આ ટ્રેડમાં એલિજિબલ હોય તો ચોક્કસથી એક વખત મહેનત કરી લેજો, કારણ કે અહીંયા તમને તૈયારી કરવાનો પૂરતો સમય મળે છે. શું કામ પૂરતો સમય? કેમ કે આની જે જાહેરાત અત્યારે થઈ છે આની પરીક્ષા અંદાજિત ડિસેમ્બર 2025 સુધીમાં થશે. CBT1, બરાબર. ખૂબ લાંબો સમય છે. આવતા વર્ષની અંદર 2026માં 8મું પગાર પંચ છે એ લાગુ થશે. એટલે જે પગાર તમને અત્યારે મળે છે એમાં 20,000 રૂપિયા પ્લસ એ પગાર થશે. અને બીજા બધા પ્રકારના પર્ક્સ છે એ અલગથી, બીજી સુવિધાઓ કેન્દ્ર સરકારના નોકરિયાતો માટે અલગથી હોય છે. તમારા પરિવારજનોને આખા જ્યાં સુધી તમે જોબમાં છો ત્યાં સુધી તમારા પરિવારજનોને ટ્રેનની મુસાફરી ફ્રી હોય છે. બીજા પણ અલગ અલગ પ્રકારના કેન્દ્ર સરકારને લગતા પર્ક્સ. અને ખાસ રેલવે એવી સંસ્થા છે જ્યારે દિવાળી વખતે પોતાના કર્મચારીઓને 60 70 દિવસનું બોનસ છે આપે છે. આ બેનિફિટ છે કેન્દ્ર સરકારમાં રેલવેની નોકરી કરવાનો. અને ALP ઉપર જો તમે ધ્યાન આપો તો લાખ રૂપિયાથી પણ ઉપર ધીમે ધીમે તમે તારો સેલેરી છે એ થઈ શકે છે. તો જો આ ટ્રેડની અંદર અથવા તો તમે આ ALP માટે એલિજિબલ છો તો ચોક્કસથી અપ્લાય કરી શકો છો. કેવી રીતે અપ્લાય કરવું એની સમગ્ર માહિતી અમારી આ YouTube ચેનલના માધ્યમથી તમને આપી છે. અને જો તમે ઈચ્છો છો કે ALP ઉપર તૈયારી કરીએ તો ALP ઉપર તમને ચોક્કસથી કોઈ માર્ગદર્શન છે એની જરૂર પડશે. અને એ માર્ગદર્શન માટે તમે અમારી જે બેચ છે ને રિફર કરી શકો છો. આ બેચનો પ્રાઇસ માત્ર 999 રૂપિયા છે, જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, બધા જ કન્ટેન્ટના ટોપિક સબ્જેક્ટ વાઇઝ જે છે ઓલરેડી એમાં આપેલા છે. તમે સીધું તૈયારી શરૂ કરી શકો અને તમારું કામ જે છે એ કરી શકો. બેચને માટે અથવા તો RRB ALP ની અંદર ફોર્મ ભરવાને લગતી કોઈ પણ માહિતી હોય તો અમારો જે હેલ્પલાઇન નંબર 9429077607 એના ઉપર તમે કોલ કરી શકો છો. અને અમારી આ YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. ટેલિગ્રામ ચેનલની અંદર ફર્ધર અપડેટ્સ જે છે એના માટે અમારી સાથે કનેક્ટેડ રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.